નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 1માં પર્યાવરણ વિષયમાં પાઠ 2 સાપ અને મદારીનું સોલ્યુશન જોઈશું। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો। પહેલો, તમે સાપ કે નાગને જોયો છે? કયો? તેની અંદાજિત લંબાઈ ફૂટમાં લખો। હા, મેં સાપને જોયો છે। એક દિવસે રસ્તા ઉપર જતો હતો। તે 5 ફૂટ લાંબો હતો। બાળ દોસ્તો, અહીંયા તમે તમારો જવાબ લખી શકો છો। સાપ ખોરાક કેવી રીતે લે છે? તો સાપ પોતાનો ખોરાક ગળી જાય છે। સાપને કેટલા દાંત હોય છે? તો સાપને 200 જેટલા દાંત હોય છે। પ્રશ્ન 4 છે, સાપ કેવી રીતે અવાજને સાંભળે છે? તો સાપ પોતાની ત્વચાથી અવાજ મહેસૂસ કરે છે। સાપને ખેડૂતનો મિત્ર કેમ કહેવાય છે? સાપ ખેતરમાં પાકને નુકસાન કરનાર ઉંદરને ખાઈ જાય છે। આ રીતે ઉંદરનો નાશ થવાથી પાકને નુકસાન થતું નથી। તેથી સાપ ખેડૂતનો મિત્ર કહેવાય છે। કયા કયા પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવતો હતો? તો હાથી, સિંહ, કૂતરો, રીંછ, સાપ, વાંદરો, ડોલ્ફિન વગેરે પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવે છે। તમે કયા કયા પ્રાણીઓના ખેલ જોયા છે? તો મેં હાથી, રીંછ, કૂતરો, સાપ અને વાંદરા જેવા પ્રાણીઓના ખેલ જોયા છે। સર્કસમાં કે અન્ય જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને કેવી તકલીફો પડતી હશે? તો પ્રાણીઓને રહેવા માટે પૂરતી જગ્યા મળતી નથી। તેમને પૂરતો અને પોષણક્ષમ આહાર આપવામાં આવતો નથી। તાલીમ આપવા માટે ચાબુકથી મારવામાં આવે છે। કેટલાક પ્રાણીઓને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવે છે। પ્રશ્ન 9, તમને કોઈ પ્રાણીઓની જેમ ખેલ કરાવે તો તમને કેવી તકલીફ પડે તે વિચારીને લખો। તાલીમ વખતે શારીરિક તકલીફ થાય। લોકો માનસિક ત્રાસ પણ આપે છે। સર્કસના લોકો દ્વારા ક્યારેક અપમાન પણ સહન કરવું પડે છે। ખેલ કરતી વખતે ઈજાઓ પણ થવાની શક્યતાઓ રહે છે। ભૂલ થાય તો ચાબુકનો માર પણ સહન કરવો પડે છે। પ્રાણીની જેમ ખેલ કરાવે તો લાચારી પણ ભોગવવી પડે છે। જે તે પ્રાણીઓ જેમનો આધાર હોય તે મુજબની સાચી જોડ બનાવો। વ્યક્તિ આપેલા છે અહીંયા: ખેડૂત, કુંભાર, પશુપાલક, મદારી। જવાબો લખવાના અને પ્રાણીઓ: સાપ, બકરા, ગધેડું અને બળદ। તો ખેડૂત તો જવાબ આવશે બળદ। કુંભાર તો જવાબ આવશે ગધેડું। પશુપાલક તો જવાબ આવશે બકરા। મદારી તો જવાબ આવશે સાપ। પ્રશ્ન 3, નીચેનું કોષ્ટક પૂર્ણ કરો। પ્રાણીઓ અને તેમના ઉપયોગ। તો ગાય આપણને કઈ રીતે ઉપયોગી છે? તો ગાય દૂધ આપે છે। ઘેટાં દૂધ આપે છે અને ઊન આપે છે। ઊંટ ભાર વહન માટે, સવારી માટે। ઘોડો સવારી માટે। બળદ ખેતીમાં ઉપયોગી, બળદગાડું ભાર વહન માટે। હાથી સવારી માટે, ભાર વહન માટે। બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને આવા વિડીયો તમે જોઈ શકો।